જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 ગણિત વિષયની અંદર પ્રકરણ નંબર 2 ભણી રહ્યા. તેમાં છેલ્લે મેં સ્વાધ્યાય પણ 3 નો દાખલા નંબર 1 ચલાવ્યો, બરાબર છે. તો આજે આપણે દાખલા નંબર 2 શીખીશું. તો ધ્યાન રાખો કે રકમ શું છે, પહેલા રકમ સમજી લઈએ, એના આધારે આપણે દાખલા ગણવાના છે. નીચે આપેલ બે બહુપદીઓ પૈકી નીચે બે બહુપદીઓ આપેલી છે. એક હારી એટલે કે પ્રથમ છે, આ કઈ છે? બીજી છે. પૈકી બીજી બહુપદીને એટલે કે આ બહુપદીને પ્રથમ બહુપદી વડે ભાગીને એટલે કે આ બીજી બહુપદીને પહેલી બહુપદી વડે ભાગીને ચકાસો કે પ્રથમ બહુપદી એ બીજી બહુપદીનો અવયવ છે કે નહીં. એટલે કે આપણે આ બહુપદીને આ બહુપદી વડે ભાગવાના અને ચકાસવાનું છે કે આ રહ્યો એ આનો અવયવ છે કે નહીં. જો વિદ્યાર્થી મિત્રો આ બહુપદીનો અવયવ હશે તો આપણને શેષ ભાગાકાર કરીએ ને તો શેષ કેવી મળશે? 0 મળશે. જો શેષ 0 નહીં મળે તો અવયવ નથી, અને જો શેષ 0 મળે તો અવયવ છે, બરાબર ને? તો સમજો. તો સૌથી પહેલા આપણે બંનેને શું કરી દઈએ? ભાગાકાર કરી દઈએ. ચલો આ બહુપદી લખું છું 2t ની 4 ઘાત વત્તા 3t ની 3 ઘાત 4 ઘાત 3 ઘાત વગેરે ઘટાશે 2 ઘાત. હવે કઈ ઘાત આવી? 1 ઘાત આવી. કોઈ ઘાતનામાં કેટલી હોય? 1 હોય. અને છેલ્લે અચળ પદ. અચળ પદની કેટલી ઘાતો હોય? 0 ઘાત. કેટલી ઘાત હોય? 0. કેટલા વડે ભાગવાના છે? t નો વર્ગ. હવે જો અંદર t ની 1 ઘાત વાળું પદ વચ્ચે છે નહીં, તો આપણે લખી દેવાનું 0t 2 ઘાત વાળું પદ 1 ઘાત વાળું પદ, અને છેલ્લે કેટલા આવી ગયા? ઓછા 3 આવી ગયા, બરાબર છે વિદ્યાર્થી? હવે ભાગાકાર કરી દઈએ. આપણે પહેલું પદ કેટલું આવવાનું છે? 2t ની 4 ઘાત વાળું આવવાનું છે. પરંતુ અહીંયા આપેલું છે કેટલું? t ની 2 ઘાત વાળું. 4 ઘાત વાળું લાવવું હોય તો બીજા 2t ની ઘાત વડે ગુણવું પડશે. t ની 2 ઘાતને t ની 2 ઘાત વડે ગુણો તો t ની 4 ઘાત આવશે, બરાબર? t ની કેટલી ઘાત આવશે? 4 ઘાત. હવે આપણે 2 જોઈએ છે, અહીંયા તો 2 આપેલા છે નહીં, તો અહીંયા તો હું શું કરું છું? અહીંયા મૂકી દઉં છું. દેખાય છે કે 2t ની 4 2t ની વર્ગ એટલે કે 2t ની 2 ઘાત ને આ દરેક સંખ્યા સાથે ગુણો તો મને આ સંખ્યા મળે છે. દેખાય છે? એટલે કે સમજો કે t ના વર્ગને 2t ના વર્ગ સાથે ગુણો તો મને આ પહેલું પદ મળે છે, માટે મેં આ પદ મૂકેલું છે, બરાબર છે? તમારે અહીંયા કહી શકાય જો t નો વર્ગ છે એને આને વડે ગુણો છો 2t ની 2 ઘાત. ચલો 2 એમના એમ t ની કેટલી ઘાત થઈ ગઈ? 4 ઘાત થઈ ગઈ. 2 ઘાત તો 2 ઘાત તો જવાબ આવ્યો 4 ઘાત. મળી ગયો જવાબ. તો ચલો આને આની સાથે ગુણીએ છે તો 2t ની 4 ઘાત જવાબ આવશે. હવે આને આના સાથે ગુણવાનું ચિહ્ન કયું છે? વત્તાનું. 0 ગુણ્યા 2 એટલે 0 ગુણ્યા 2 નો ગુણાકાર કેટલો થાય? 0 થાય. t નો ને t વર્ગ તો t ની કેટલી ઘાત થાય? 3 ઘાત. 1 થી આ t ની 1 ઘાત છે, અહીં t ની 2 ઘાત છે, તો 2 ને 1 કેટલી ઘાત થઈ ગઈ? 3 ઘાત થઈ ગઈ. હવે કઈ ચિહ્ન આવ્યું? માઈનસ નું ચિહ્ન આવ્યું. ચલો 2 તારી 6 2 તારી 6 અને પણ કેટલી ઘાત છે? t ની 2 ઘાત. એટલે કે આપણે આનો આ ત્રણેય સાથેનો ગુણાકારનો જવાબ અહીંયા લખી દીધો છે. હવે બાદબાકી કરી દઈએ. બાદબાકી માટે ચિહ્ન બદલી દેવાના. પ્લસ છે તો માઈનસ, પ્લસ છે તો માઈનસ, માઈનસ છે તો પ્લસ કરી દો. પહેલું પદ તો હંમેશા કેવું થશે? ઉડી જશે, એટલે કે જુદો થઈ જશે. જો આ વત્તા છે આ ઓછા છે, કોનું ચિહ્ન કઈ ગણવાનું? નીચે વાળું. તો 3 માંથી 0 જશે તો 3 જ વધશે. 3t ની 3 ઘાત, બરાબર ને? અને મોટી સંખ્યા ચિહ્ન પ્લસ મૂકવાની જરૂર છે નહીં. જો ઓછા વત્તા ઓછા 6 માંથી 2 જશે તો 4t ની 2 ઘાત વધશે. મોટી સંખ્યા 6 છે, એનો ચિહ્ન કેવું છે? વત્તાનું ચિહ્ન છે.
પાછળથી શું ઉતાર દેવાના 9t - 12 મૂકી દીધા. હવે આપણું પેલું પદ કેટલું છે 3t ની 3 ઘાત. આપણી પાસે કેટલા છે t ની 2 ઘાત છે. તો કે t ની 2 ઘાત ને કેટલા વડે ગુણો તો આ મળશે. તો કે જો t ની 2 ઘાત ને બીજી એક t વડે ગુણો તો 2 ને 1 કેટલી ઘાત થઈ જાય 3 ઘાત થઈ જાય. અને બીજા 3 છે નહીં તો 3 મૂકવા પડશે. એટલે કે t ના વર્ગને આ t ના વર્ગને આટલા વડે ગુણો તો મને આનું પહેલું પદ મળી જાય છે. તમારે આટલા વડે ગુણવા પડશે તો કે વત્તા 3t વડે ગુણી દીધા. હવે 3t ને આ દરેક પદ સાથેનો ગુણાકાર કરી જવાબ અહીંયા મૂકી દઈશું. ચલો આ બંનેનો ગુણાકાર કેટલો થશે? બંનેનો ગુણાકાર 3t ની 3 ઘાત થશે. વત્તા તો વત્તા 0 ગુણ્યા 3 એટલે કે 0 0 ગુણ્યા 3 0 અને 1t ને 1t બરાબર કેટલા t થશે? t ની 2 ઘાત થશે. ઓછા તો ઓછા 3 કરી 9t થઈ ગયું. 3 કેટલા t થશે? 9t. બાદબાકી કરવા માટે આપણે ચિહ્ન બદલાઈ દઈએ. પહેલું પદ જતું રહેશે. વત્તા ઓછા છે એટલે વત્તા ઓછા શું થાય? 3 માં 3 થાય 0. હવે જો વત્તા ઓછા ઓછા 4 માંથી 0 જશે તો 4 વધવાના છે. અહીંયા પણ જો ઓછા વત્તા ઓછા 9 માંથી 9 જશે તો 0. જવાબ કેવો આવશે? વત્તા 0t. માઈનસ મૂકવા તો માઈનસ મૂકી શકો છો કારણ કે બંને 9 છે. ગમે તે ચિહ્ન તમે મૂકી શકો. ઓછા કેટલા આવશે અહીંયા? 12. હવે આપણું પહેલું પદ કેટલું થઈ ગયું? 4t ની 2 ઘાત. અહીંયા કેટલી છે? t ની તો 2 ઘાત તો છે પરંતુ 4 છે નહીં. એ કેટલા મૂકવા પડશે મારે? 4 મૂકવા પડશે. આ 4 ને ત્રણે ત્રણ સાથેનો ગુણાકાર કરીને અહીંયા જવાબ લખો. તો 4 ગુણ્યા t નો વર્ગ એટલે કે 4t નો વર્ગ 4 ગુણ્યા 0 એટલે કે 0t અને માઈનસ એટલે માઈનસ લખી દો. 4 કરી 12 બાદબાકી કરી દઈએ. તો જો 4 માંથી 4 જશે તો 0. આ 0 તો છે જ. 12 માંથી 12 જશે તો ઓછા વત્તા ઓછા 12 માંથી 12 જાય તો 0. એનો મતલબ કે મને શેષ કેવી મળી? 0 મળી. કેવી શેષ મળી? 0. અહીંયા લખી દેવાનું. બાજુમાં શું લખી શકું કે શેષ બરાબર શું મળી? 0 મળી. શેષ 0 મળી છે માટે આ શું છે? આનો અવયવ છે. તો હું લખી દઉં 2 ની 2 ઘાત ઓછા 3 એ 2t ની 4 ઘાત 3t ની 3 ઘાત 2t ની 2 ઘાત 12 નો શું છે? અવયવ છે. આટલું આપણે લખવાનું છે કારણ કે શેષ કેવી મળી આપણને? 0. તો જેવી રીતે મેં આ દાખલો ગણ્યો છે એવી રીતે જ તમારે નોટની અંદર આ દાખલો તો ગણવાનો છે. એની સાથે સાથેના જે દાખલા નંબર 2 અને દાખલા નંબર જે 3 છે એ પણ શું કરવાના છે? જાતે લખવાના છે. પહેલો દાખલો મેં ગણાયો, બીજો ને ત્રીજો તમારે જાતે કરીને ગણવાનો છે. આવી રીતે જ છે. શેષ 0 મળે તો અવયવ છે. શેષ 0 ના મળે તો અવયવ નથી. બરાબર છે? હવે ધ્યાન રાખો દાખલા નંબર 3. દાખલા નંબર 2 તો કયો છે? દાખલા નંબર 3 કે ચલો વર્ગમૂળમાં 5 ભાગ્યા 3 અને માઈનસ વર્ગમૂળમાં 5 ભાગ્યા 2 એ 3x ની 4 ઘાત 6x ની 3 ઘાત ઓછા 2x નો વર્ગ માઈનસ 10x ના શું છે? 2 શૂન્ય છે. એટલે કે આ 2 શૂન્ય એ આ બહુપદીના છે. તો બાકીના શૂન્ય શું કરો? એટલે કે જો આપણને કોઈ બહુપદી આપેલી છે એના કેટલા શૂન્ય હશે? જો તેમાં મોટામાં મોટી ઘાત કેટલી છે? 4 ઘાત છે મોટામાં મોટી. એટલે કે આ બહુપદીના કેટલા શૂન્ય હશે? 4 શૂન્ય હશે. જેટલી ઘાત હોય એટલા શૂન્ય હોય. તો કે 4 ઘાત મોટામાં મોટી છે તો 2 શૂન્ય આપેલા છે અને બીજા 2 શોધવાના છે. તો આપણને શૂન્ય આપેલા હોય અને એ શૂન્ય પરથી બીજા 2 શૂન્ય શોધવા હોય
તો એક બહુ મસ્ત સહેલી રીત છે, બરાબર. તો યાદ રાખો આ દાખલો પરીક્ષા માટે આઈએમપી છે, પરીક્ષા માટે આઈએમપી છે, તો ખાસ કરવાનો છે, યાદ રાખો. તો જે શૂન્ય આપેલા છે એ x ના બરાબરમાં લઈ લેવા, બરાબર છે. શું લઈ લીધું કે ધારો કે શું લઈ લેવાનું કે x બરાબર કેટલા આપેલા છે વર્ગમૂળમાં 5 ભાગ્યા 3 અને બીજા શું છે x બરાબર ઓછા વર્ગમૂળમાં 5 ભાગ્યા 3. બંને શું લઈ લીધું x ના બરાબરમાં લઈ લીધા. જે શૂન્ય આપેલા છે પહેલું સ્ટેપ. હવે શું કરીશું, બરાબરની આ બાજુથી આપણે ઉઠાઈને આ બાજુ લઈ જઈશું. બરાબરની આ બાજુથી છે તેને ઉઠાઈને આ બાજુ લઈ જઈશું. તો આપણને ખબર હશે વત્તા હોય તો ઓછા થાય, ઓછા હોય તો શું થાય છે વત્તા. તો આ વત્તા છે, વત્તા બાજુ જશે તો ઓછા થઈ જશે. ઓછા વર્ગમૂળની અંદર 5 ભાગ્યા 3 બરાબર 0. આ બાજુ કશું ના વધે એટલે કેટલા વધી ગયા 0. આને ઉઠાઈ આ બાજુ લઈ ગયા આપણે. એવી રીતે આ ઓછા છે, આ બાજુ આવશે તો વત્તા થઈ જશે. x વત્તા વર્ગમૂળમાં 5 ભાગ્યા 3 બરાબર 0 થઈ ગયું. અને પેલા બાજુ કશું વધે નહીં, બરાબરની આ બાજુ શું મૂકવું પડે 0. હવે આપણને જે બે શૂન્ય મળ્યા છે એને નજીક લખી દેવાના. હવે જે આપણને અવયવ મળ્યા છે તે અવયવ કોના છે, આના અવયવ છે, બરાબર છે. શું છે આ બંને એ આના અવયવ છે, બરાબર છે. માટે આપણે શું લખી શકીએ, જે આપણને મળે છે એ આના અવયવ છે એવું લખવું પડશે. તો હું લખી દઉં કે x ઓછા વર્ગમૂળની અંદર 5 ભાગ્યા 3 અને x વત્તા 5 ભાગ્યા 3 એ શું છે આપેલ બહુપદીના અવયવ છે. અવયવ એટલે શું, એટલે કે આ બંનેને આપણે આના વડે ભાગીએ ને તો શેષ કેટલી મળે 0 મળે. આ બંને આમાંથી જ બનેલા હશે, માટે શું લખી શકાય અવયવ છે. હવે અવયવ હોય તો શું લખી શકું, ધ્યાન રાખો. તો ખબર તો સ્ટેપ બહુ મસ્ત છે, ધ્યાન રાખો કે x ઓછા વર્ગમૂળની અંદર 5 ભાગ્યા 3 x વત્તા વર્ગમૂળની અંદર 5 ભાગ્યા 3 દેખાય છે. તમારે બંને કૌંસને નજીક ગુણાકારના સ્વરૂપમાં જવાબ અહીંયા જવાબ શું આવશે, તો જવાબ આપણે જાણીએ છીએ કઈ રીતે. તો સમજો આપણી પાસે એક સૂત્ર છે. કયું સૂત્ર છે? સૂત્ર કંઈક આ પ્રકારનું છે, જે આપણને યાદ છે. જો કયા પ્રકારનું સૂત્ર છે કે x ચલો a ના સ્વરૂપમાં લખું છું. a b હોય અને a ઓછા b હોય, તેનો જવાબ શું આવે? ચલો a b અને a ઓછા b હોય તો કૌંસની અંદર શું થશે કે a નો વર્ગ ઓછા b નો વર્ગ પ્લસ હોય ને કૌંસમાં માઈનસ હોય તો એનો જવાબ શું ઓછા બીજા પદનો વર્ગ. આવું શું છે સૂત્ર છે. તો જો આપણી પાસે એવું છે એ કૌંસમાં ઓછા છે ને કૌંસમાં વત્તા છે, ભલે ઓછા વત્તા પાછળ રહ્યા હોય, પરંતુ આનું સૂત્ર શું થાય a નો વર્ગ ઓછા b નો વર્ગ એટલે કે x નો વર્ગ ઓછા કોણ થશે વર્ગમૂળમાં 5 નો વર્ગ. એટલે કે આનો જવાબ કેટલો આવશે? તો હું લખું છું જો કે આનો જવાબ પહેલો પદ કેવું છે, પહેલું પદ x નો વર્ગ ઓછા બીજું પદ કેવું છે 5 ભાગ્યા 3. એને શું કરી દીધો વર્ગ કરી દીધો. a નો વર્ગ ઓછા b નો વર્ગ. હવે વર્ગ કરી x નો વર્ગ તો એમને એમ પડી રહેશે. આનો જવાબ કેટલો આવે? મેં તમને શીખ્યું છે તો કે વર્ગમૂળમાં 5 હોય અને 5 નો વર્ગ કરું તો જવાબ કેટલો આવે? વર્ગ ને વર્ગમૂળ દૂર થાય તો જવાબ કેટલો આવે? 5. વર્ગમૂળમાં 10 હોય એનો વર્ગ કરું તો વર્ગ અને વર્ગમૂળ શું થાય? દૂર થાય તો જવાબ કેટલો આવે? 10 જવાબ આવે. તો એનો મતલબ આનો જવાબ કેટલો આવશે? 5 ભાગ્યા 3 આવશે. વર્ગ અને વર્ગમૂળ શું થાય છે? હંમેશા દૂર થાય છે, બરાબર છે. ચલો તો આપણને છેલ્લે જે કંઈ મળ્યા છે એ પણ શું હશે? આનો જ એક અવયવ હશે.
એટલે કે આપણને જે મળ્યું છે એને આપણે શેના વડે ભાગવાના થશે? આપેલ બહુપદી વડે ભાગવા પડશે. તો આપણે ભાગી દઈએ. જે મળ્યું છે કોના વડે ભાગવાના? આના વડે ભાગી દેવાના. ચલો હળો ભાગાકાર કરી દઈએ કે 3x ની 4 ઘાત વત્તા 6x ની 3 ઘાત 2x ની 2 ઘાત 10x ઓછા 5. જો 4 ઘાત 3 ઘાત 2 ઘાત 1 ઘાત ને 0 ઘાત શેના વડે ભાગવાના છે? આપણને મળ્યા છે એના વડે. ચલો x નો વર્ગ x વાળું પદ છે નહીં, x ની ઘાત વાળું પદ છે ના, તો લખી દેવાનું 0x ઓછા 5 ભાગ્યા 3. બરાબર ને? હવે સમજો આપણે પહેલું પદ શું લાવવાનું છે? 3x ની 4 ઘાત. આપેલા કેટલા છે? x ના વર્ગ. તો કેટલા વડે અહીંયા ગુણવા પડશે? કે 3x ની 2 ઘાત વડે ગુણવા પડશે. 3 મળી ગયા. ઓકે, x ની 2 ઘાત x ની 2 ઘાત આ બંનેનો ગુણાકાર કેટલો થઈ ગયો? આટલો થઈ ગયો. આપણે તો પહેલું જ બદલાવાનું છે. તો ચલો ગુણાકાર કરી દો. આ બંનેનો ગુણાકાર 3x ની 4 ઘાત 0 ગુણ્યા 3 તો 0 થવાનો છે. x ની 2 ઘાત અને x ની 1 ઘાત એટલે 3 ઘાત થશે. 0x ની 3 ઘાત ઓછા તો ઓછા. હવે આ બંનેનો ગુણાકાર શું થાય? તો બંનેનો ગુણાકાર કરી દેખાડો છો. 5 ભાગ્યા 3 ગુણ્યા 3x નો વર્ગ. જો આ ભાગાકાર અને ગુણાકાર 3 જતા રહેશે તો કેટલા બચશે? 5x નો વર્ગ. ઓકે, 5x નો વર્ગ લખી દીધો. હવે બાદબાકી કરવા માટે ચિહ્ન બદલાઈ દઈએ. માઈનસ ને પ્લસ ચિહ્ન મૂકી દીધું. તો આ શું થઈ ગયું? જતું રહેશે. આ વત્તા છે ને આ ઓછા છે તો 3 માંથી 3 જશે તો 0. હવે જો વત્તા ઓછા ઓછા 6 માંથી 0 જાય તો 6x ની 3 ઘાત. હવે જો ઓછા વત્તા ઓછા 5 માંથી 2 જશે તો 3 વધશે. મોટી સંખ્યા 5 છે એનું આગળનું ચિહ્ન કયું છે? વત્તા. મોટી સંખ્યાનું ચિહ્ન મૂકવાનું છે. x નો વર્ગ ઉપરથી શું ઉતાર્યા? 10x ઓછા 5. પહેલું પદ આપણું કેવું થઈ ગયું? 6x ની 3 ઘાત વાળું. આપણે આપેલા છે x ની 2 ઘાત તો કેટલા વડે ગુણવા પડશે? 6x વડે ગુણવા પડશે. તેથી બંનેનો ગુણાકાર કેટલો થાય? 6x ની 3 ઘાત થશે. તો 6x ને બધા પદ સાથે ગુણી દઈએ તો 6x ની 3 ઘાત પેલો પદ આવશે. બંનેનો ગુણાકાર. હવે આને આપણે આની સાથે ગુણાકાર કરીએ. ચિહ્ન કેવું છે? પ્લસ નું ચિહ્ન છે. 0 ગુણ્યા 6 તો 0 x ગુણ્યા x તો x નો વર્ગ ઓછા વત્તા ઓછાનું ચિહ્ન આવ્યું ને તો ઓછાનું ચિહ્ન મૂકી દઈએ. હવે આ બંનેનો ગુણાકાર શું થશે? તો બંનેનો ગુણાકાર જોઈ લઈએ. ગુણ્યા 6x તો 3 દુ 6 અને 5 દુ 10x. કેટલો જવાબ આવશે? 10x. બાદબાકી કરી દઈએ. થઈ ગઈ બાદબાકી. તો સમજો પહેલું પદ તો જતું રહેશે. 6 માંથી 6 જશે તો 0 વત્તા ઓછા ઓછા 3 માંથી 0 જાય તો 3x નો વર્ગ. હવે 10 માંથી 10 જશે તો ઓછા વત્તા ઓછા 10 માંથી 10 જશે તો 0x. ઉપરથી કેટલા વધ્યા હતા? ઓછા 5 વધ્યા. બરાબર છે? જુઓ હવે શું કરશું? પહેલું પદ 3x નો વર્ગ આવ્યો. આપણી પાસે x નો વર્ગ છે તો કેટલા વડે ગુણવા પડશે? એટલા 3 વડે ગુણવા પડશે. તો 3 વડે ગુણી દઉં. 3x નો વર્ગ 3x નો વર્ગ 3 ગુણ્યા 0 તો 0x. ચલો ઓછા તો ઓછા અને બંનેનો ગુણાકાર કરું તો કે 5 ભાગ્યા 3 ગુણ્યા 3 આ બંનેનો ગુણાકાર 3 તો જતા રહેશે તો બધા કેટલા? 5 વધ્યા. જવાબ કેટલો આવ્યો? ઓછા 5. ચિહ્ન બદલાઈ ગઈ. ચિહ્ન બદલાઈ દીધા તો કહેજો અહીંયા 0 આવશે, અહીંયા 0 આવશે, અહીંયા પણ શું આવશે? 0. એટલે કે ફાઇનલ આ શું છે? જે આપણે જવાબ મળે તો એ આપેલ બહુપદીનો અવયવ છે. હવે શૂન્ય શોધવાની. હવે ત્રીજું સ્ટેપ શું કરવાનું? તો સમજો.
આપણને જે ભાગફળ મળ્યું છે આ શું મળ્યું ભાગફળ. હવે શૂન્ય શોધવા માટેનું છેલ્લું સ્ટેપ કયું છે? જે ભાગફળ મળ્યું છે એ ભાગફળ બરાબર 0 લઈ લેવાનું. આપણને ભાગફળ કેટલું મળશે? તો કે ભાગફળ બરાબર 0 લેતા આપણને ભાગફળ કેટલું મળ્યું છે? કે 3x ની 2 ઘાત વત્તા 6x વત્તા 3 બરાબર 0. હવે જો બધાની અંદર 3 છે, અહીંયા પણ 3 છે, અહીંયા પણ 3 છે. બધામાં 3 લઈ લો બહાર, એટલે કે સામાન્ય કાઢ્યા કહેવાય. અહીં કેટલા વધશે? x નો વર્ગ વધશે. 3 દુ 6, 3 દુ 6, 3 લઈ લીધા. કેટલા વધશે? 2x વધશે, અહીંયા 1 વધશે બરાબર 0. 3 લઈ લીધા તો કેટલા વધે? અહીંયા 1 તો વધે, 0 વધે નહીં. હવે 3 ગુણાકારમાં છે, આપણને શું કહેવાય? ગુણાકારમાં. આ બધું છે તો ભાગાકારમાં જશે. x નો વર્ગ 2x x 0 ભાગ્યા 3. 0 ગુણાકારમાં તો બરાબર તો ભાગાકારમાં. તો 0 ભાગ્યા 3 નો ભાગાકાર કેટલો થાય? 0 થાય. x સ્ક્વેર 2x 1 બરાબર 0. હવે જો કે અહીંયા આપણને દ્વિઘાત બહુપદી મળે છે. બે ઘાત વાળી બહુપદી છે, દ્વિઘાત બહુપદી. આપણે શું કરવા પડશે? મધ્યમ પદના ભાગ પાડવા પડશે. મધ્યમ પદના ભાગ પાડવા માટે પહેલું પદ 1, છેલ્લું પદ 1. 1 એકા 1. 1 ના એવા બે ભાગ પાડો કે જેનો સરવાળો કેટલો થતો હોય? 2 અને ગુણાકાર 1 થાય. તો આપણને ખબર છે 1 એકા 1 બંનેનો ગુણાકાર 1, સરવાળો કેટલો થાય? 2. ચલો બધાને ચલો છેલ્લું ચિહ્ન પ્લસ નું છે માટે સરખા ચિહ્ન આપવાના. કયા? મધ્યમ પદના વત્તા x મૂકી દઈશું. આગળ આપણે શીખ્યું છે. તો ચલો મધ્યમ પદની જગ્યાએ કયા બે પદ મૂકી દેવાના? આપણે બે પદ મૂકી દઈશું. તો x નો વર્ગ વત્તા 1x વત્તા 1x વત્તા છેલ્લે એકડો તો છે બરાબર 0. હવે બે માંથી સામાન્ય કાઢવાના, આ બે માંથી સામાન્ય કાઢવાના. આ બે માંથી શું સામાન્ય નીકળ્યું છે? x છે, બંનેમાં x ની તો 12 લઈ લીધા. તો બધા કેટલા હતા? અહીંયા 1x વધશે, અહીંયા x લઈ લીધો કેટલા વધશે? એકલા 1 જ વધશે. અહીંયા બંનેમાં એકડો હશે તો બંનેમાંથી 1 લઈ લીધા તો ને વધશે શું? x લેતા. અહીંયા પણ 1 એકા 1, 1 ગુણ્યા 1 દેખાય છે ને? તો 1 લઈ લીધા, 1 તો પડ્યા જ રે ત્યાં બરાબર 0. બરાબર ને? 1 લઈ લીધા બહાર તો અહીંયા કશું વધે નહીં. 1 એકા 1 તો હોય જ. તો ચલો બંનેમાંથી વસ્તુ લઈ લઈશું સામાન્ય કે x 1 લઈ લીધા સામાન્ય, x 1 અને ચલો વધીશું આ બંનેમાંથી સામાન્ય લઈ લીધા તો x 1 વધશે. શું વધશે? x 1 બરાબર 0. જો આખા પદમાંથી આ અને આ પદ સામાન્ય લઈ લીધું તે વધીશું, અહીંયાથી આ લઈ લીધું તો આ x વધ્યા, અહીંયાથી આ લઈ લીધું શું વધ્યા? 1 વધ્યા. હવે બંનેના બરાબરમાં શું મૂકી દેવાનું? 0 મૂકી દઈશું. શું મૂકી દેવાનું? 0 મૂકી દઈશું. ચલો અહીંયા જવાબ લખો સુધાર. તો કે x 1 બરાબર 0 અથવા x 1 બરાબર 0. ચલો વત્તા 1 આ બાજુ જશે તો ઓછા 1 થઈ જશે. કેટલા થઈ ગયા? ઓછા 1 વત્તા 1 આ બાજુ જાય તો શું થશે? ઓછા 1 થશે. દેખાઈ ગયું? તો મળી ગયા આપણને શૂન્ય. એટલે કે જો સૌથી પહેલા x ધારવાનો, x ધાર્યા પછી બંનેનો શું કરવાનો? ગુણાકાર કરવાનો. ગુણાકાર કર્યા પછી સાદુરૂપ આપતા આપણને આ મળે. જે અવયવ મળે છે એને આપેલ બહુપદી વડે ભાગી દેવાના. ભાગતા જે ભાગફળ મળે એના બરાબર શું લઈ લેવાના? 0. અને એના મધ્યમ પદના ભાગ પાડવાના. મધ્યમ પદના ભાગ પાડતા આપણને બીજા બે શૂન્ય મળશે. દેખી જો બે શૂન્ય આપેલા હતા, બીજા બે આપણે શૂન્ય શોધ્યા. કયા છે? -1 ને -1. બરાબર છે? તો એ શું થઈ ગયું? આપેલ બહુપદીના બીજા બે શૂન્ય શોધ્યા છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો એક્ઝેક્ટ દાખલા નંબર 3 માર્કનો દાખલો છે, પરીક્ષામાં ખાસ પૂછાય છે.
આવો જ એક દાખલો છે જે તમારે ઘરેથી ગણવાનો છે. આવો જ દાખલો ઉદાહરણ નંબર 9 છે જે ઘરેથી ગણવાનો. કયું ઉદાહરણ? ઉદાહરણ નંબર 9. દાખલા નંબર 3 જેવું જ બરાબર છે. ઘરેથી ગણો. બાકીનું આપણે કાલે ભણીશું.